વડોદરાના આઈઆઈટી આશ્રમ ઇન્સ્ટિટ્યૂટમાં જીઈ મેન્સના બીજા સેશનનું રિઝલ્ટ જાહેર થતાં આઈટી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા। જીઈ મેન્સના બીજા સેશનનું રિઝલ્ટ જાહેર થતાં વડોદરા અલકાપુરી ખાતે આવેલી આઈટી આશ્રમ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓનો આઈઆઈટી આશ્રમના ફાઉન્ડર એસ.આર. મિશ્રા પ્રોફેસર અને ફેકલ્ટી શિક્ષકો તથા સંચાલકો દ્વારા તેમને બુકે આપીને વિદ્યાર્થીઓનું સન્માનિત કરવામાં આવ્યા। શુભેચ્છા પાઠવવામાં આવી હતી, જેમાં 31થી વધુ વિદ્યાર્થીઓએ 99% અને તેથી વધુ ગુણ મેળવ્યા છે, જ્યારે 160 વિદ્યાર્થીઓએ 95% અને તેથી વધુ ગુણ મેળવ્યા છે। 300 વિદ્યાર્થીઓએ 91% અને તેથી વધુ ગુણ મેળવ્યા છે। વડોદરામાં રહેતા કાર્તિક વસંતે 99.999 પર્સન્ટાઇલ મેળવ્યા છે। કેયા પ્રજાપતિએ 99.72 પર્સન્ટાઇલ મેળવ્યા છે, જ્યારે હેલી બેરીએ 99.74 પર્સન્ટાઇલ મેળવ્યા હતા। વડોદરામાં કાર્તિક વસંતે ટોપ કર્યું છે, જ્યારે ઓલ ઇન્ડિયામાં 71મો રેન્ક પ્રાપ્ત કર્યો છે। આઈઆઈટી આશ્રમમાં કોચિંગ લઈ રહ્યો છું। જીઈ મેન્સના જાન્યુઆરીમાં આપેલા અટેમ્પ્ટ્સમાં મારા ઓવરઓલ 99.999 પર્સન્ટાઇલ આવ્યા છે। આગામી સમયમાં જીઈઈ એડવાન્સ ક્લિયર કરીને આઈઆઈટી બોમ્બે કે દિલ્હીમાં જવાની મારી ઈચ્છા છે, કાર્તિક વસંતે જણાવ્યું હતું। आप किसी में पूछिए, मैं तो हिंदी में जवाब। आज रिजल्ट आयो है આપણો આઈઆઈટી આશ્રમનો કેટલા વિદ્યાર્થીઓ ટોપર છે, શું રિઝલ્ટ? आज जेई मेन का फाइनल रिजल्ट आया। जेई मेन 2024 का फाइनल रिजल्ट डिक्लेयर हुआ है, जिसमें आईआईटी आश्रम के जो क्वालिफाइंग स्टूडेंट्स हैं वो अराउंड क्या कहते हैं 300 के आसपास हैं। जिन लोगों को जेई मेन के बाद जेई एडवांस का एग्ज़ाम लिखना है, जो जेई मेन के एग्ज़ाम से दो बातें होती हैं। एक तो बच्चे टॉप एनआईटीज़ में, ट्रिपल आईटीज़ में, सेंट्रली फंडेड इंस्टीट्यूशन में उनको एडमिशन मिलता है, और जेई एडवांस के लिए जो आईआईटी में एडमिशन्स के लिए पार्टिसिपेट करते हैं, एक क्वालिफाइंग एग्ज़ाम है। तो 300 से ज़्यादा बच्चों ने इस एग्ज़ाम को क्वालिफाई किया। हमारे कार्तिक वसंत ने ऑल इंडिया रैंक 71 के साथ बड़ौदा में टॉप किया। साथ ही साथ गुजरात में प्रोबेबली अभी तक जो हमारे पास इंफॉर्मेशन है वो फर्स्ट, सेकंड या थर्ड रैंक हो सकता है, क्योंकि कोई इससे ऊपर मुझे मिला नहीं, लेकिन अगर कोई हो भी सकता है तो फर्स्ट नहीं होगा तो सेकंड और थर्ड तो गारंटी है इसमें। हमारे यहाँ कितने बच्चे पास हुए? हमारे पास 300 से ज़्यादा बच्चे, 300 लोगों का लिस्ट हमें मिल चुका है। अभी बहुत सारे, आज एक वीआईटी का एग्ज़ाम है तो बहुत सारे बच्चे अभी यहाँ पे आए नहीं। तो जो हमारे पास सूचना है वो 300 के अराउंड बच्चों ने जेई एडवांस के लिए क्वालिफाई किया है, जो जेई मेन से हल डिफरेंट कैटेगरीज में। बहुत कुछ આઈઆઈટી આશ્રમની અંદર કેટલા રેન્ક ઉપર તમારે હાંસલ કર્યા છે? મારું નામ કેયા પ્રજાપતિ છે। મારા જેડબલઈ મેન્સમાં 99.72 પર્સન્ટાઇલ આવ્યા છે। એના ઉપર મને 4533 રેન્ક મળી છે। શું છે ફ્યુચરમાં, શું પ્લાન છે? મારો પ્લાન છે કે જેડબલઈ એડવાન્સ આપવાનો અને એમાં સારી રેન્ક લાવવાનો, કેમ કે એનાથી પછી આઈઆઈટીમાં એડમિશન મળે। એટલે કેટલા કલાક સ્ટડી કરતા હતા દિવસના મિનિમમ 8 થી 10 કલાક તો ખરા। એ બી સેલ્ફ સ્ટડી, પછી અહીંયા બી આવવાનું આવે। શું કહેશો આઈટીએમ આશ્રમ વિશે, શું કહેશો સ્ટાફને? એ લોકો અહીંયાના ટીચર ફેકલ્ટી બહુ જ સારી છે। એ લોકોએ મને બહુ જ હેલ્પ કરી છે। લાઈક 50% મારું હાર્ડવર્ક એ લોકોને હું આપીશ। શું નામ છે? કેયા પ્રજાપતિ।